સાણંદ પંથકમાં નશાકારક પદાર્થોના વેચાણ અને સેવનને અટકાવવાની માંગ કરાઈ। જમિયત ઉલમા હિન્દ ગુજરાત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। વિરોચનનગર, છારોડી, કલાણા સહિત ગ્રામ પંચાયતને પણ સાથ સહયોગ આપી આવેદન પાઠવ્યું। સાણંદના અનેક વિસ્તારોમાં નશાકારક પદાર્થોથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે। મુસ્લિમ આગેવાન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી। રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। मारू नाम मौलाना मुनव्वर है। साणंदना विरोचननगर, छारोड़ी, कलाणा, अमजीपुरा, दोदर आ गामोना अंदर नशाનું પ્રમાણ વધી ગયેલ છે અને નોજવાનો, નાના નાના બાળકો આ નશાની લતના અંદર પડી ગયેલા છે અને વેચવાવાળા જે બી છે એ અમારા જ છે, અમારા જ છોકરાઓ છે। અમારે કોઈનાથી કોઈ પર્સનલી દુશ્મની નથી, પણ આ નશાની વજહથી નાના નાના બાળકોના ભવિષ્ય ખરાબ થઈ રહ્યા છે, નોજવાનોની જિંદગીઓ ખરાબ થઈ રહી છે, જવાન औरतों विधवा થઈ રહી છે, નાના નાના બાળકો યતીમ થઈ રહ્યા છે। જે માટે થઈને આજે અમે જમિયત ઉલમા હિન્દ સાણંદ તરફથી આજે તારીખ 4/9/2025ના રોજ સાણંદ મામલતદાર કચેરીના અંદર પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવીને અમે અપીલ કરી છે કે જલ્દીથી જલ્દી આના ઉપર એક્શન લેવામાં આવે, તાકી અમારા નાના નાના બાળકોના ભવિષ્ય ખરાબ ના થાય। આના ઉપર એક્શન જો લેવામાં નહીં આવે તો આગળનું સ્ટેપ અમે જમિયત ઉલમા હિન્દના મશવરાથી ઇન્શાઅલ્લાહ આગળનું સ્ટેપ લેશું।